નું કામ તાત્કાલિક બંધ કરે। જો બંધ કરવામાં નહીં આવે તો આજે તો અમારો એક નાનો કાર્યક્રમ હતો, આવેદનપત્ર હતું। આથી પણ તમામ ખેડૂતો હવે આહિર સમાજ સાથે રહેશે અને એક જલદ કાર્યક્રમનું આયોજન કરી અને વહીવટીતંત્રને અમે કહી છે ને વહીવટીતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે કે અમારી માંગણી સ્વીકારશે। અને જો એ હાઈવેને બાયપાસ કાઢે તો જસાપર ગામ તથા મોટી બરાર ગામને પાણીનો પણ મોટો ભય રહેશે। આવી જ રીતે આ જ હાઈવે ઉપર આમરોણ ગામે જે બાયપાસ હતો એને ફેરવીને અત્યારે જે ગામમાં હતો ત્યાં લીધો। એવી જ રીતે આ જસાપર ગામને અને મોટી બરાર ગામને અને બધા ખેડૂતોને ન્યાય મળે જો એ રોડ અહીંયા બને તો, એવી અમારી રજૂઆત કલેક્ટર સાહેબને હતી। આજરોજ મોટી બરાર જસાપર ગામના ખેડૂતોને જે જામનગર માળિયા નેશનલ હાઈવે 4 લેન થાય છે એમાં જે જમીનનું કપાત થાય છે, એક જમીનનું કપાત ન થાય અને હાલના એક્ઝિસ્ટિંગ રોડ ઉપર 4 લેન બનાવવા માટેની રજૂઆતો રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું આયોજન હતું। આજે સરકારશ્રીએ બાયપાસનું આયોજન કરેલ છે એ અમારે માન્ય નથી અને જે જૂનો રોડ હલાવવો એ અમારી માગ છે અને એ રોડના જમીન કપાય છે એના પૈસા પણ આપી દીધેલા છે અને સિવાય જે જમીનના રોડ પર છે બાયપાસ તો 2000 વીઘા જમીન ડૂબના જાય એવું અમારું અનુમાન છે। માળિયા પીપળિયા જે નેશનલ હાઈવે છે ત્યાં જે પ્રપોઝડ રોડ છે એ બાબતે જસાપરના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે। એ બાબતે અમે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે એમને જે ખેડૂતોની રજૂઆત છે એ બાબતે જાણ કરશું અને યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે એમને સૂચિત પણ કરશું।